આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે તમામ આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલ જિલ્લા પંચાયત સદસ્યો છે એ તમામ જિલ્લા પંચાયત સદસ્યો ગત 30/7/2026 રોજ જે સામાન્ય સભા મળી હતી એ સામાન્ય સભામાં દરેક જિલ્લા પંચાયત સદસ્યોને કહેવામાં આવ્યું હતું કે તમે આયોજન બાબતે ચર્ચા કરવાનો એવો એજન્ડામાં મુખ્ય મુદ્દો હતો. પરંતુ આ લોકો જે આમ આદમી પાર્ટીનું જે છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રભુત્વ વધી રહ્યું છે એ પ્રભુત્વના કારણે 13 જિલ્લા પંચાયત સદસ્યોમાંથી જે સૂચવેલ કામો હતો એમાંથી એક પણ કામ દરેક જિલ્લા પંચાયતોના સદસ્યશ્રીના કામ લેવામાં આવેલ નથી. જે અમે આજે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીને પણ અમે રજૂઆત કરી છે. અને જો આ રજૂઆત આ લોકો સિરિયસલી ન લે તો અમે 13 જિલ્લા પંચાયત સદસ્યો અમે અહીંયા ધરના પ્રદર્શન કરવાની પણ તૈયારી બતાવેલ છે. 16મા નાના પંચનું આયોજન ગત 30 તારીખની સામાન્ય સભામાં કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાનું આયોજન હોય ને જિલ્લામાં આવતી 10% ગ્રાન્ટ જે જિલ્લામાં પ્રજા ઉપયોગી એસેટ ઊભી થાય એના માટેનું હોય છે. તો જિલ્લામાં વધુમાં વધુ એસેટ ઊભી થાય એ કોઈ ગામમાં આંગણવાડી બાકી હોય તો એ આંગણવાડી બને, કોમ્યુનિટી હોલની જ્યાં જરૂર હોય ત્યાં કોમ્યુનિટી હોલ બને, કોઈક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર રૂફટોપ લગાવવાની જરૂર હોય તો એ બને, કેટલીક જગ્યાએ વીજળીકરણના કામ હોય તો એ વીજળીકરણના કામો થાય, ક્યાંક ચેકડેમની જરૂર હોય તો એ બને. એ પ્રમાણેનું આયોજન સામાન્ય સભાએ સર્વાનુમતે પાસ કર્યું છે. કોઈ વ્યક્તિગત આક્ષેપ કરતા હોય તો એમનો પ્રશ્ન છે. બાકી જિલ્લામાં પ્રજાલક્ષી જે સુવિધા ઊભી કરવી જોઈએ એ સુવિધા ઊભી કરવાનો સામાન્ય સભાએ પ્રયત્ન પૂરો કર્યો.